અને તમને એટલામાં આપ્યું એનો તમને વાંધો નહોતો. તમને જયારે ખબર પડી ને કે એને સસ્તામાં આપ્યું છે ત્યારે ડિસ્ટર્બ થયો. આજના બધી તુચ્છ મનોવૃત્તિ કહેવાય. આમાંથી બહાર આવો. આટલી તુચ્છ મનોવૃત્તિ એક પ્રભુના શાસનને પામ્યા પછી છે ને આપણને શોભતી નથી. આ તુચ્છતામાંથી બહાર આવો. જેના સ્વભાવમાં આવી તુચ્છતા હોય છે ને એના ઘરમાં પ્રભુ જન્મ નથી લેતા. તો જેના સ્વભાવમાં આવી તુચ્છતા હોય એવા દરિદ્ર કે તુચ્છ કુળમાં જ્યારે પ્રભુ જન્મ ન લે તો જેનું હૃદય પણ આવું તુચ્છતાથી ભરેલું હોય ને એના હૃદયમાં પ્રભુ જન્મ નથી લેતા. તુચ્છ કુળ હોય તો એના પેટમાં ના આવે, હૃદય તુચ્છ તો એના હૃદયમાં ના આવે. નિયમ સરખો છે. ક્ષત્રિય અને રાજાઓના કુળમાં જેમ પ્રભુ આવે એમ દિલે રાજા જેવું દિલાવર હોય ને તો પ્રભુ આવે. હૃદયને થોડું દિલાવર બનાવો. આમ નાની વસ્તુ માટે શું આટલું બધું લાગી આવે? થોડું જતું કરો. બધે કઈ હિસાબ છે એટલે ક્લિયર ના થાય. અમુક વસ્તુ છે જતી કરવી પડે. મૂકો ને યાર, એ તું લઈ જાય પૂરું થાય. આજે એવા કુટુંબો છે જે સંપથી રહે છે. સાસુ સસરાનું કે પાછળનું જે પણ આમ દાગીનાના ભાગ પાડવાના હોય ને ત્યારે આમ ભાઈઓ બધા બેસે, 2-3 ભાઈઓ, અને 10 મિનિટમાં તો ભાગ પડી જાય ને પૂરું થઈ જાય ને બધાને સંતોષ કે ના એ તમે જે કરો એ બધું બરાબર, તમે જે કરો એ બરાબર છે. છોડી દે કે બધું અમે એક વસ્તુ જોવા જવાય. થોડુંક વધારે ઓછું ઘરનું ઘરમાં જ છે ને પૂરું કરો ને યાર. એની માટે આખું દિવસ બગાડવાના, રાત બગાડવાના, વિચારો બગાડવાના, આપણા પરિણામ બગડે, આપણી પૂજા બગડે, સામાયિક પ્રતિક્રમણ બધે આ જ વિચાર આવે આપણી સાથે ખોટું થયું, આપણી સાથે ખોટું થયું, આપણા ભાગે ઓછું આવ્યું, આપણા ભાગે એટલે પણ ક્યાં તમારે બાંધીને લઈ જવું તું, શું ખાઈ લેવું તું સાહેબ? પણ અમારે એવું કઈ નથી. પણ અમારા છોકરાઓને પછી બિચારા એ લોકોને તો એવું થાય ને, એ લોકોને અમારે શું આપવાનું? ખોટા છોકરાઓ કાંઈ તમને કહેતા નથી. તમે જ ભડકાવ્યા તમારા છોકરાઓને કે કાકાએ જો આપણી જોડે આમ કર્યું, ઓલા આપણી જોડે આમ કર્યું, તેમ કર્યું, ફલાણું બીકણું. છોકરાઓને ક્યાં વાંધો જ હતો? એને તો ખબર જ નહોતી શું ચાલે તમારું. ખોટે એક તો પેલા એના કાનમાં ઝેર નાખે એટલે એને એક તો દુશ્મન બનાવી દીધો પેલા. હવે છોકરાના નામે આપણે ચરી ખાવાનું. છોકરાઓ બિચારા આમ કે છોકરાઓથી સહન નથી થતું. આમ છોકરાઓથી સહન કેમ નથી થતું? ભડકાવ્યા કોને? એને ક્યાં ખબર હતી બધી? તમારા નસીબનું તાકાત નથી કોઈ તમારી પાસેથી લઈ જાય, અને તમારા પુણ્યનું ન હોય તાકાત નથી કોઈ તમારે. આ રીતે ગયું. જો સીધી રીતે, આ તો આપણે બહુ સારું છે, સીધી રીતે ઘરનું ઘરમાં જ ગયું, તમારા બદલે તમારા ભાઈના ઘરે ગયું. બાકી નહોતું જ રહેવાનું. બીમારી લઈ જાત, કાં તો ચોર લઈ જાત, ક્યાં ઈડી વાળો આવીને લઈ જાત, કોઈક લઈ જાત. કારણ કે તમારા નસીબનું હતું નહીં. તો એ ત્રીજાના જ ઘરે જાત. આ તો સારું થયું, ઘરનું ઘરમાં જ ગયું, ભાઈના બદલે બીજા ભાઈના ઘરે ગયું. ઘરમાં તો રહ્યું, તમારા નસીબનું બીજાને ત્યાં ગયું. એની તો ત્રીજી વ્યક્તિ લઈ જાય. હવે બીમારી એવી આવે ને બીમારીની પાછળ લાખો રૂપિયા વયા જાય ને આમ લાગે. એની કરતા તો વગર બીમારીએ વયા ગયા સારું કહેવાય ને.